બહુ સરસ, અભિનંદન આપના નિર્ણયને. અહીંયા આમ તો સરોવર જેમ હોય, સરોવર છે કોઈ સેલા વાયા નદી નાળા એને કહેવા ન જાય કે તમે અહીંયા આવજો. એ ગોઠવાણું જ એવી રીતે હોય, છેલ્લા વાયા નદી નાળા સરોવરમાં જ આવે. એમ અહીંયા આ ગૌરક્ષક નેહાબેન થી લઈને આખી ટીમ, એમની સાથે જોડાયેલા લોકો, વકીલો સુધી, ભાઈ હમણાં મને વાત કરતા હતા એ વકીલ છે, અને એવા 20-25 વકીલોએ મળી નક્કી કર્યું કોઈ બેન દીકરી, આપણી દીકરીઓ અમુક ન બનવાની જે ઘટનાઓ બને છે, કોઈ સાથે લગ્ન કરી મા બાપની મંજૂરી વગર લગ્ન કરે છે, એમના લગ્ન નહીં કરી દેવાના અને એના મા બાપને મદદ કરવાની, એવું કામ કરે છે. એને જોરદાર તાળીથી વધાવો, સારું કામ છે. પ્રેમ વસ્તુ જુદી છે, પણ હજી ઘણા ખબર નથી પ્રેમ શું છે, પછી ભૂંડાયું થાય છે. હા, પ્રેમના પ્રાગવડ હેઠ આયા કંઈક પ્રીતાળું પોઢી ગયા, બાકી રાકા રોતા રિયા ઈ તો ભૂંડા મોયે ભૂદરા. હા, પ્રેમના ઉમટા પૂર એમાં અણતારું ઓબા લીએ, બાકી કોક તરિયાવ તાગ લીએ એમાં ભમરિયું વીંધીને ભૂદરા. પ્રેમ ઊંડા પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા, ઈ તો લોહીથી લખાણા, એને કોક ભેદું જાણે ભૂદરા. એટલે શુદ્ધ પ્રેમ. હવે ઘણા વાત મને પહેલી નજરે મારે પ્રેમ થઈ ગયો. અરે તારો પ્રેમ પાછો શાયરીમાંથી ઉતરી ગયો. મેરે જનાजे में सारा शहर निकला, मगर वो जालिम न निकली जिसके लिए मेरा जनाजा निकला. अरे टूटल હાવ ખોટા હું કામ બોલે છે, જનાજા વાળો થાશો. એટલે કહેવાનો અર્થ, પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય સાંભળજો. માતાઓ બેટું દીકરીઓ અહીં બેઠા છે. પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય ખબર? ઓલા તો શરીરના પ્રેમ છે સાહેબ. શરીર જોવે, રૂપ જોવે, યૌવન જોવે અને પ્રેમ થઈ જાય. મેઘાણીએ કીધું છે, ઘટમાં ઘોડા થન ગને આતમ વિજે પાંખ, હણ દીઠેલી ભૂમિ પર યૌવન માંડે આંખ. હા, પણ હાચો પહેલી નજરનો પ્રેમ એને કહેવાય કે જનેતા હોય, મારી તમારી માં હોય કે કોઈ પણ જનેતા બાળકને જન્મ આપે અને ઈ બાળકને હજી પૂરું સાફ ન કર્યું હોય, જન્મતા બાળકને, અને સીધું ચૂમિયું લેવા માંડે ને માં દીકરાને, એક દીકરીને, આને પહેલી નજરનો પ્રેમ કહેવાય. ભલા માણસ, તમે શું વાત કરો? પહેલી નજરનો પ્રેમ માનો છે. પછી બધાય પ્રેમ સારી વાત છે, કઈ નહીં. જો પ્રેમમાં વાંધો ન હોય તો સારી વાત, પણ કુળ જે છે, કુળની જે પરંપરા છે, કુળની કીરત સાંભળવી જેને મનમાં ન આવે મોજ, એને ગણવા રણના રોજ હાસું હોરઠિયો ભણે. એટલે એ જુદી વસ્તુ છે આખી. એટલે એમને અભિનંદન આપું છું. જાળવાથી બાવવાથી લઈ ગાયું માતા, અમને મને ભાઈ એવી વાત કરતા હતા, ભાઈ બળદોની જે આપણે યુવાધન અત્યારે સેવામાં વળ્યા છે. ઘણા લોકોને બસ પોતાનું કરી કાઢી મૂકે છે બળદોને. એની જે કતલખાનામાં એની જે હાલત કરવામાં આવે, તમે વર્ણન ન સમજી શકો. થોડું કઈ પણ આમ એક ક્રાંતિનું તત્વ અંદર પીડ્યું હોય તો એ આપણને એમ રેવાય નહીં આમ એવું. પણ આ બધા અહીંયા ડોનેશન રૂપે જે પૈસા આપ્યા, બધાએ કોઈ ગોળથી આપ્યા, કોઈ લખાવીને આપ્યા, ઈ જ નહીં. તમે સારી રીતે સાંભળ્યો આખો કાર્યક્રમ, એ પણ તમારો ફાળો છે, એ પણ એક ફાળો છે, એ પણ આ યજ્ઞમાં. એટલે મારે બહુ સરસ એક ફરમાઈશથી શરૂઆત કરવી છે. મહાપુરુષને, સતી નારીને જન્મ તો એ જ આપે. માતાઓ બહેનો થોડાય બેઠા કહું એમને એકાદ બે ગીત હારા બાળકોને સંભળાવજો. તમારા અઠવાડિયે વખત આવે તો એકાદી વાર્તા સંભળાવજો. અનુપમા ન જોવાય કાંઈ વાંધો નહીં, મોજ કરે છે મુંબઈમાં.
એની ગાડીઓ તમે જોવો તો તમને ખબર પડે. વાહ વાહ, ફરમાઈશ બધી સરસ આવી. હા, કહેવાનો સિરિયલ શું હવે વધારે થાય તો માફ કરજો. હું તો અહીં સુરતમાં આવ્યો નો કેતો મને હોજરી નો વળે સાહેબ. આ બધા ક્રાંતિકારી યુવાધન આ બધા ઊભા છે આ સેવા કરવાળા. એટલે સિરિયલ નું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમ માંથી કોણ નીકળે એ નક્કી નથી, તોય કેટલા એપિસોડો હાલે છે ભલા માણસ. આ હકીકત વાત આપને કહી રહ્યો છું, હકીકત વાત કહી રહ્યો છું. એટલે વાહ વાહ સરસ. આપણા બધા જો દેવી દેવતાઓના સરસ ફોટ પાછું એને હાચવજો જ્યાં ત્યાં રખડે નહીં. વાહ વાહ સરસ. આ બાજુ હોય આવો હવે ઘડી સાંભળો. સાંભળો તમે સરસ પાઘડી બાઘડીનું સારું હાચ. આ બધા યુવાનો જો પાઘડીયું ના સમજો આ કેવો રૂપાળો છે આ જુવાન. અને પાછો ગાડા લઈને જાનમાં કોકડે બોલાવે જાય, દેશી ગાડા લઈ. એ પરંપરાને જીવતી રાખવા પોતે નોકરી કરે છે છતાંય જીવતી રાખવા તો આ. અને રૂપાળો એવો છે કે વરરાજા પાસે ઉભો રાખ્યો હોય તો અમુક વરરાજા બોલાવતા નથી. નકર કે અમારી માર્કેટ જાહે. આપણે એવો રૂડો લાગે છે કે મોઢામાં જલેબી ઘૂંસળું મૂકી દેવાનું મન થાય છે. રૂડો વરરાજો હોય તેના ગીત ગાવાની મજા આવે. હા, પણ મારે જે હાલરડાની વાત આપને કરું છું, ક્રાંતિ જે છે આ દેશ એ મહાપુરુષોનો સૂર્યો અને દાતારોનો આ દેશ છે. કઈ કે માથા આપ્યા, કઈ કે બલિદાન આપ્યા. જે રીતે વલ્લભભાઈને હું હમણાં વાત તાજી યાદ કરતો હતો, મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ત્યાં જાય વલ્લભભાઈ પટેલ અને એમ કે વાહ વાહ સરસ. વાહ, આ લઈ લેશું સરસ છે. ફરમાઈશું બધે હવે સુરત આવ્યા કરવું પડશે એવું લાગે છે. હા હા, सच्चे प्रेम की तो सारे जहां पे असर होगी न होगी तो समझना तेरी कहीं कसर होगी. એટલે પણ મારે જે કેવું છે, મને આમ વાતો ઉમળકા મારે છે, હૃદયની વાતો. એટલે ઘડીક બેસી જાવ બધા. એ ભાઈ શું કરે છે ત્યાં? બેન પાસે કઈ ચર્ચા ચાલે છે? ઘડીક બેન ને એમ ભલે બેઠા આમ સાંભળે તો અમને કઈક મજા આવે. કેવા બેન ક્રાંતિકારી છે સાહેબ. એના માથે કેસ છે ને એટલા તો 2-4 અવતાર લે તો ઘણા ન થાય. હા, અને બધા કોકના હાટું ગાયું હાટું. હા, અને સિંહણ છે આ પટેલની દીકરી આ નેહાબેન એટલે એક સિંહણ છે. હા, કોઈના બાપની ત્રેવડ નથી કે વિફર્યા પછી કોઈ રોકી હગે. પણ મુદ્દો એટલો જ કોકના માટે કરે એટલે, ગાયું માટે કરે એટલે. પોતા માટે કરતા હોય તો એ વસ્તુ જુદી છે, એ જુદી છે. એટલે બેનને ખૂબ ખૂબ વંદન સાથે અભિનંદન. બેનને તો વંદન, પણ એની જન્મ દેવા વાળી જનેતાને કરોડો વંદન કરું છું કે આવી દીકરીઓને જન્મ આપ્યા છે. મહાસતીની નારીઓની આપણે કથાઓ સાંભળી છે, નથી જોઈ, પણ આવી કોઈક દીકરીઓને જોઈ તો એમ થાય કે એનો અંશ છે આમાં. આ હકીકત છે. અને સારું કરે અને બિરદાવા જોઈએ. એના પાસે બેહું મિત્રો કરો તો હારા કરજો, ન કે એકલા રહેજો. માવા હારું થઈને ખિસ્સા ફાડીને કેવા મિત્રો ન કરતા. હા હા, ગોટાળે સડાવી નીકળી જાય ઈ તો જવા દો તમે. હો હા હા હા, અમુક તો વાઈટ જ જોતા હોય, હલવાડી નીકળી જાય. બોલો પછી હું કે ખબર એને એવું થવાનું જ હતું, તે જ કરે એવું થાય જ ને. ગોટે જ ત્યાં ચડાવ્યો છે. હા વાહ, હા બરોબર છે, સારી વાત છે. હો, નેહાબેન ની ગાડી રોડે નીકળે તો કસાઈઓ હતાઈ જાય. હો હા 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 હા. प्रसूता की वेदना को सफल ही करी दे, शीघ्र ठंडा कर माँ का पेट डंका बजवा दे तू. मर मिट जाना कहलाना मर्दाना पूत, किंतु नहीं कायरता रंच दिखलाना तू. पाछा पांव दे के कुंख माकी ना लजाना लेश, बैरिन के बीच विजय झंडा फरका दे तू. कृत हाहाकार शत्रु सैन में महान हो, ऐसा घमसान बेटा रन में मचवा दे तू. એટલે મેઘાણી કહે છે ભારત ટુકડા ટુકડા થઈ જશે, પ્રજા પ્રજા થઈ જશે, અને ભારતને અખંડ રાખવા માટે તમારે બલિદાન આપવું પડશે. તેથી 18 પાદરના ધણીએ કીધું મારું ભારત એક રહેતું હોય તો 18 પાદર ઓળઘોળ છે. એ કૃષ્ણકુમાર સિંહજીને કરોડો વંદન છે. પણ
વલ્લભભાઈ પટેલે બધાય રજવાડા પાસેથી 1 કરોડ તેથી કાઢ્યા હોત ને એમાંથી 1 કરોડ જ્યારે એકીકરણ થી ત્યારે એમાંથી કાઢ્યા હોત તો 555 65 કરોડ તો ઈ વખતે એની પાસે હોત. અટાણે એનું કેટલું થાય રોકાણ ઈ તમે વિચારજો. પણ સાહેબ જે પેલો નાયબ વડાપ્રધાન ભારતનો હોય, જે પેલો ભારતનો ગૃહપ્રધાન હોય, એનું મૃત્યુ થાય ત્યારે જેના ખાતામાંથી પૂરા 300 રૂપિયા નો નીકળે ને એના 3000 કરોડના ટેચી ઊભા થાય. એમને નથી થતું ભાઈ. જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એ આપણા મહાપુરુષો. પણ હિન્દુઓ શાલિગ્રામ મહારાણો પ્રતાપ જેથી તલવાર હાથમાં લઈ ચતકણી ઉપર સવાર થઈ અને નીકળ્યો ત્યારે